બજારમાં મળતી ભૈયાની પાણીપુરીનું પાણી ભૂલી જશો એટલું ટેસ્ટી પાણી આજે આપણે પાણીપુરીનું ઘરે બનાવીશું। એકદમ ટેસ્ટી ચટપટું ક્યારેય ન ભૂલાય તેનો ટેસ્ટ। હવે એક વખત તમે આ રીતના પાણી બનાવી લીધું ને ફ્રેન્ડ્સ, તો તમે દર વખતે પૂરી બહારથી લઈ આવશો પણ પાણી જે છે એ તમે ઘરે જ બનાવશો, એની મારી ગેરંટી। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ પાણીપુરીનું પાણી। તો સૌપ્રથમ તો મિક્સીનું જાર લીધું છે, એનામાં નાના ટુકડા એવા 4 અદરકના ઉમેર્યા છે, 2 તીખા લીલા મરચાં ઉમેર્યા છે અને ધાણા અહીં મેં ધોઈને એડ કરી દીધા છે। દાંટલા શીખે મેં ધાણા ઉમેર્યા છે, એટલે આ રીતના જ તમને પાણી બનાવવાનું છે। ત્યાર પછી લઈ લીધો છે ફુદીનો, તો 1 વાટકી જેટલો ફુદીનો લીધો છે અને તેને ચોખ્ખા પાણીથી ધોઈ લીધું છે, જેથી કરીને તેનામાંની બધી માટી નીકળી જાય। હવે થોડું પાણી એડ કરી અને આપણે તેને પીસી લેવાનું છે। તો બહુ વધારે પાણી એડ નથી કરવાનું, આપણે જેટલી જરૂરિયાત હોય એટલું પાણી એડ કરીને આ રીતની આપણે તેની પેસ્ટ રેડી કરી લેવાની છે। પેસ્ટ રેડી થઈ જાય એટલે એક બાઉલમાં તેને આપણે ટ્રાન્સફર કરી લેશું અને મિક્સીના જારમાં જે બધું લાગેલું છે એનામાં થોડું પાણી એડ કરીને બધું જ આપણે પાણી બાઉલમાં એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, ધાણા ફુદીનાનો માપ જે છે એ હું તમને જણાવી દઈશ। તમે ઘરમાં 5 મેમ્બર હશો કે 10 મેમ્બર હશો, તમને ધાણા ફુદીનાનો માપ લેતા આવડી ગયું ને તો તમારી જે પાણીપુરીનું પાણી છે પરફેક્ટ જ બનશે। તો ધાણા આપણે 1 ભાગના લેવાના છે અને એના અડધા ભાગના આપણે ફુદીના લેવાના છે, એટલે આ જે માપ છે એ પરફેક્ટ છે। કોઈ પણ પાણીપુરીનું પાણી તમે બનાવો આ રીતનું તમે માપ લેશો ને એટલે પરફેક્ટ જ બનશે। ત્યાર પછી મેં અહીં 4 જેટલા લીંબુ લીધા છે, એ લીંબુને અલગ વાટકીમાં મેં અહીં નીચોવી લીધા છે, એટલે એક લીંબુ આપણે અહીં નીચોવાની જરૂરત ના પડે। હવે એ લીંબુમાંથી આપણે બધા જ બિયા આ રીતના અલગ કરી લેશું, અથવા તો તમે ગળણીની મદદથી તેને છાણીને પછી એડ કરી શકો છો। તો 4 લીંબુ મેં અહીં એડ કર્યા છે। હવે ઘણા લોકો શું મિસ્ટેક કરતા હોય છે કે લીંબુ જે છે એ ઓછો ઉમેરે છે પાણીપુરીમાં, એટલે એમની જે પાણીપુરીનું પાણી જે છે એ બિલકુલ સારું નથી બનતું, બજાર જેવું નથી બનતું। તો મેઇન જે ઇન્ગ્રીડિયન્ટ છે પાણીપુરીનું એ છે લીંબુ, અને ત્યાર પછી મેં અહીં લઈ લીધું છે કેરીનું પાણી। તો લગભગ બધા બહેનો ઘરે અથાણાં બનાવતા હોય છે અને કેરીનું પાણી સાચવીને રાખતા હોય છે, તો એ કેરીના પાણીને આપણે અહીં યુઝ કરવાનો છે। અને જો તમારા પાસે ન હોય તો કંઈ વાંધો નહીં, તમને ખટાશ ઓછી લાગે તો 1 લીંબુ આપણે વધારે ઉમેરી દેવાનું છે, તો પાણી એકદમ ચટપટું જ બનશે। હવે 1 મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે, નોર્મલ જે આપણે ઘરમાં વાપરતા હોઈએ એ જ મીઠું ઉમેર્યું છે। ત્યાર પછી લઈ લીધો છે ચાટ મસાલો। તો ફ્રેન્ડ્સ, અહીં મસાલા આપણે બધા જે ઉમેરતા હોઈએ પાણીપુરીમાં એ જ ઉમેરવાના છે, કંઈ આપણે ખાસ મસાલામાં નથી ઉમેરવાનું બીજું, પણ જે ખાસ ધ્યાન રાખવાનું છે એ ફુદીનો અને ધાણા સાથે સાથે લીંબુનું ધ્યાન રાખવાનું છે। આ 3 મેઇન ઇન્ગ્રીડિયન્ટ તમારા પ્રોપર હશે ને તો તમારું પાણી એકદમ ચટપટું ટેસ્ટી બજાર જેવું બનશે અને બજારથી પણ સરસ એવું ચોખ્ખું અને ટેસ્ટી બનશે। 1 ચમચી જેટલો ચાટ મસાલો અને 1 ચમચી જેટલું સંચર પાવડર પાછળથી આપણે અહીં ઉમેરી દીધું છે। ત્યાર પછી બધું જ સરસ આપણે મિક્સ કરી લેશું। અત્યારે મેં બહુ વધારે પાણી એડ નથી કર્યું, કારણ કે હું પછીથી કરીશ, અને જો તમને કરી મૂકવું હોય તો તમે પાણી એડ કરી શકો છો। તો આટલી સામગ્રીમાંથી આપણે લીટરથી ઉપર પાણી બનાવી શકીએ છીએ। તમે જોઈ શકો છો કે લીંબુ ઉમેર્યા બાદ પાણીનો કલર એકદમ સરસ એવો ગ્રીન થઈ ગયો છે। હવે આપણે પાણીને થોડું ટેસ્ટ કરી લઈશું, તમને કંઈ પણ ઓછું વધુ લાગતું હોય તો તમે અહીં ઉમેરી શકો છો। તો અત્યારે મને કંઈ જ તેનામાં ઓછું વધુ નથી લાગી રહ્યું, બધું જ પ્રોપર છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ પાણીને 2 કલાક ફ્રીજમાં મૂકી દઈશું। હવે 2 કલાક પછી તમે અહીં જોઈ શકો છો પાણી મેં ફ્રીજથી બહાર કાઢી લીધું છે અને હવે આપણે તેને છાણીશું। તો ફ્રેન્ડ્સ, આપણે તરત જ પાણી બનાવીને તેને છાણી નથી મૂકવાનું। જો આપણે આવી રીતના પાણી બનાવીએ ને તો પણ ટેસ્ટ જે છે એ સારો નથી આવતો। આપણે 1 થી 2 કલાક માટે છાણ્યા વગર પાણીને ફ્રીજમાં મૂકી દેવાનું, અથવા તો ઠંડી છે તો તમે બહાર મૂકી દેજો અને 1 થી 2 કલાક પછી આ પાણીને છાણજો, એટલે પાણી તમારું એકદમ ટેસ્ટી બની જશે અને બીજું પાણી આપણે પછીથી એડ કરવાનું છે। તો જેટલું તમને પાણી બનાવવું હોય એટલું પાણી તમે ઉપરથી ઓછું વધુ કરી શકો છો। ટેસ્ટ તમે જોઈ લેવાનો, એ પ્રમાણે તમને પાણી ઉમેરી દેવાનું છે। તો હવે આ પેસ્ટ જે બચી છે ને એને આપણે વેસ્ટ નહીં કરીએ, એને પણ આપણે યુઝમાં લેશું। તો આ પાણી બધું આપણે છાણી લીધું છે, તેને આપણે બાઉલમાં એડ કરી દઈશું અને અહીં આપણે લઈ લઈશું બુંદી। તો નમકીન બુંદી જે આવે છે એ પણ લઈ શકો છો,
અને સાદી બુંદી જે આવે છે એ પણ તમે લઈ શકો છો. તો મેં અહીં થોડી નમકીન બુંદી લઈ લીધી છે, તેને આપણે પાણીમાં એડ કરી દઈશું. ન કરવી હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે અહીં મસાલો બનાવી લઈશું પાણીપુરીનો. તો એક પાણીપુરી તમને બનાવીને પણ બતાવીશ. તો ચણા લઈ લીધા છે, બટેટા લઈ લીધા છે અને તેનામાં આપણે બીજું કંઈ જ નથી ઉમેરવાનું. જે પેસ્ટ વધી હતી ને એ પેસ્ટ આપણે અહીં ઉમેરી દેવાની છે અને બધું જ મિક્સ કરી લેવાનું છે. મીઠું તમને ઓછું લાગે તો ઉમેરી શકો છો, બાકી આપણે કંઈ જ મસાલા નથી ઉમેરવાના અને ડાયરેક્ટ તેને મિક્સ કરીને આપણે પૂરીમાં આ મસાલાને ભરી દેવાનો છે. તો એક વખત તમે આ પેસ્ટનો મસાલો પણ ખાઈ જુઓ, એકદમ ટેસ્ટી એવો લાગે છે. લગભગ બધા બહેનો ટ્રાય કરતા જ હોય છે, જો ન કરી હોય તો જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું એકદમ ટેસ્ટી ચટપટું બજાર જેવું જ પાણીપુરીનું પાણી. તો તમે પણ ટ્રાય કરો મારી આ રેસીપી અને કેવી બને છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને. ફરી મળીશું ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.